જામનગરમાં પણ યોજાઈ રહી છે નીટની પરીક્ષા। એરફોર્સ નેવીના 3 કેન્દ્રીય વિદ્યાલયોની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 1200થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે। પોલીસની સાથે સીઆઈએસએફની પણ અહીંયા સુરક્ષા આપવામાં આવી છે। નીટનું પેપર લીક થયા બાદ સત્તાવાર રીતે આજે ફરીથી પરીક્ષા લેવાઈ રહી છે। વાત જામનગરની કરવામાં આવે તો જામનગરના જુદા જુદા 5 કેન્દ્રો પર થોડી ક્ષણોમાં પેપરનો જે છે તે પ્રારંભ થશે। જોઈ શકાય છે આ નીટની પેપરનું જે કેન્દ્ર છે જે જામનગરની ડીકેવી કોલેજમાં જે છે કેન્દ્ર આપવામાં આવ્યું છે। અહીંથી જ વિદ્યાર્થીઓને જે ઉમેદવારો છે તેમને હાલ જે છે તે પ્રવાસ આપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે જે ઉમેદવારો છે તે કેન્દ્રમાં જઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં જે છે તે પરીક્ષાનો પ્રારંભ થશે। પરીક્ષાની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં એરફોર્સ નેવીના જે 2 કેન્દ્રીય વિદ્યાલયો છે તેમાં જે પરીક્ષાનું કેન્દ્ર આપ્યું છે તો સાથે સાથે નવોદય વિદ્યાલયમાં પણ જે છે તે પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે। જો સુરક્ષા વ્યવસ્થાને લઈને વાત કરવામાં આવે તો 2 લેયર સિક્યુરિટી રાખવામાં આવી છે। પ્રથમ વખત સીઆઈએસએફ ને અહીં જોતરવામાં આવી છે। પોલીસની સાથે સીઆઈએસએફ પણ આ વખતે જે છે તે સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। પરીક્ષામાં કોઈ પણ ચૂક ન આવે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તેવો વહીવટી તંત્રએ દાવો કર્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।